श्री रामजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ જે હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે રાજ શ્યામાજી, એમની જે સેવા પૂજા કરનાર છે એવા પૂજારીજી શ્રી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ આ ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ વિતક કથાનું સુંદર આયોજન અને આ વિતક કથાના આજે 24મા દિવસની અંદર બધું યાદ પણ દિવસ યાદ ન રહ્યો 24મા દિવસની અંદર કથા કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ નેટવર્કના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર
જે ભાવસિંહ હાળા એમને મળવા માટે મુકુંદદાસજી મહારાજ જાય છે અને પછી ભાવસિંહ રાજા કહે છે કે અત્યારે જ તમે કૃષ્ણદાસને અહીંયા બોલાવીને લઈ આવો. એટલે શ્રીજી આવે છે, પણ જ્યારે મુકુંદદાસજીને મળવું હોય ભાવસિંહ હાળાને ત્યારે રામદત્ત એને મળવા દેતા નથી અને કેવા કેવા જુલમ કરે છે એ બધું કાલે આપણે વિસ્તૃત ચર્ચા શ્રવણ કરી અને સાંભળી ગયા. પછી શુક્રાના આપણે કાલે શરૂઆત શુક્રાનાની કરી હતી, એમાં પણ આપણે અડધું પ્રકરણ તો એ પણ થઈ ગયું છે. એટલે કાલે આપણે મહારાજા છત્રસાલનો મિલાપ કરવાનો છે, એટલે વધારે નહીં કહેતા ડાયરેક્ટ આપણે વિતકની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો કાલે આપણે ચોપાઈ 50 સુધી પૂરી કરી હતી અને આજે 51મી ચોપાઈ છે કે તબ કે નાસ્તિક લોકોના મનમાં બેસી અને શ્રીજી સામે જે લડવા તૈયાર થયા હતા એ મોમીનોને ઉલઝાવવા માંગુ છું. અને શ્રીજી પોતાની વાણીમાં જ્ઞાનથી કહે છે કે મારા ફંદામાંથી છોડાવી અને તમે પારબ્રહ્મ પાસે પરમાત્મા પાસે તમે એને પહોંચાડી રહ્યા છો. મેરા જોરા ઇનસે ચલત નહીં લગાર તીત વાસ્તે છોડો ચાર રોજ કરો તૈયાર. કે આ શક્તિશાળી સ્વરૂપ સામે કોઈ પણ ચાલી શકે તેમ નથી. હું તમને કંઈ પણ કરીશ નહીં, પણ તેથી તમારી જે વાણી છે એ નિષ્ફળ તમે કરો છો. મોમીનો તમે યાદ રાખજો કે તમે બીજાને જે ઉલઝનમાં લગાવી રહ્યા છો એનું ફળ પણ તમારે ભોગવવું પડશે. एक बेईमान औरत और बाजे बजावन हार, तीसरे पढ़ने वाले इलम, चौथे जादूगर होशियार. કે પ્રથમ ખોજમાં કોણ છે? તો કે બેઈમાન લોકો કે પોતાના ચરિત્રહીન સ્ત્રીઓ હશે જે મોમીનોનો ઈમાન ડગાવશે અને તેથી જે આખી રાત પોતે સ્ત્રીઓ કેવી હશે? તો કે નાચગાન કરી અને બીજાને લોભાવતી હશે અને ધન અને તન પણ લૂંટતી હશે. આવી સ્ત્રીઓ હશે. પછી બીજી કે છે કે બીજી ખોજમાં વિવિધ પ્રકારના વાજા વગાડનાર, એટલે કે જેવો રેડિયો કે 2 in 1 કે જેવી રીતે 24 કલાક ચાલતા જે ધારાવાહિક પ્રોગ્રામ છે એની અંદર મશગુલ રહેશે. જો શ્રીજીએ પહેલા પણ ભવિષ્યવાણી ભાખી દીધી છે, એને હું કહી દીધું, ટીવી જેવા જે માધ્યમો હશે એમાં 24 કલાક ઉલઝનમાં રહેશે. તો અત્યારે ટીવી નહીં તો ફોન, બેમાંથી એક તો કોઈ નવરો માણસ બેસવો ન જોઈએ, બીજું કાંઈ નહીં. મહેમાન થઈને ગયા હોય ને તો અહીંયા આપણે વાત નહીં કરવાની કોઈ યાર, પણ આપણું કામ તો ચાલુ જ રાખવાનું. એ શ્રીજીએ પહેલા જ આમાં લખી દીધું, એને ખબર હશે કે 21મી સદી આવશે અને એમાં આવી 21મી સદીની અંદર ઘરે ઘરે તો પણ બધા નાનાથી મોટા બધા જ પાસે મોબાઈલ હશે. એટલે આમાં કીધું કે ત્યારે એ લોકો ટીવીમાં નેટવર્કના માધ્યમથી ઉલઝાયેલા રહેશે. અને ત્રીજા કીધા છે કે ફોજ કે જ્ઞાની લોકો જે પોતાના જૂઠા ગ્રંથોનું નિર્માણ કરી અને મધુર મધુર ભાષાથી ચતુરાઈ કરી અને પોતાના ધર્મની અંદર એકઠા કરશે એવું કીધું છે. અને ચોથું કીધું છે કે જાદુગર, કે જે જાદુગર ચમત્કારિક લીલા કરી અને બધાને લોભાયમાન કરે ને, એક કબૂતર હોય એમાંથી બીજું કબૂતર કરે, એક નોટ હોય એમાંથી બીજી નોટ કરે. જો નોટ જ એમ બની જતી હોય તો પછી એને જાદુગરનો ખેલ કરવાનો જ ક્યાં છે? નોટ બનાવી તો થપ્પો મારી દે. એટલે કે છે કે દુનિયા પણ કેવી થઈ ગઈ હશે કે આંખે
જાદુગર જેવી દુનિયા હશે, તમે એને ગમે એમ કરી અને સારા માર્ગે વાળશો પણ તોય ઈ વળશે નહીં. એટલે જ કીધું છે કે જો તમે એની અંદર ફસાણા ને તો શું કીધું છે કે કોડીના બદલામાં તમે આ હીરાને કોઈ બેસશો. આ કળિયુગ એવો છે કે તમને કોડી જેટલો સમય તમને ઈ લેવા નહીં દે રાજ્ય માટે. એટલે આ અનમોલ હીરો છે, ઈ કોડીને સમાન કળિયુગને ધૂતકારી અને આ હીરાની તમે કદર કરજો. જહાં કछु પાઓ મોમિનો ખેંચે अपनी तरफ, जिनके ईमान असल का सो सुने न एक हरफ. કે ઉપરોક્ત સત્યો જેનામાં પડેલી હશે દિલની અંદર એવા લોકો જ કેવા તો કે સાચા જે રાહદાર હશે એ જ મોમિનોના મિત્રો બનશે અને પોતાની જે ફરજ છે એ તરફ ઈ આકર્ષાશે અને બીજા લોકોના પડછાયાથી પણ તેઓ દૂર રહેશે. લગા સૂર ફૂંકને અસરાફિલ કરને કાએ, सन 1009 सुन सनैया दौड़ के आए. કે સંવત 1735 થી લઈ અને 1678 માં અસરાફિલ ફિરસ્તો પ્રાણનાથની અંદર બેસી અને પરમધામની વાણી રૂપે મોટી મોટી ચર્ચાઓ કરશે અને મુલ્લાઓ અને કાજીઓને પણ પોતાના સુરો સંભળાવશે. काफरों के दिल में बैठ के बड़ा झुकिया सोर, मोमिन उतरे अरस से ताको चित्त न हुआ मरोर. કે કાફરોના દિલની અંદર બેસી અને દજ્જાલો ખૂબ જ શોર કરશે અને શ્રીજીની નિંદા પણ ખૂબ જ કરશે. પણ જે મોમિનો છે, જે પરમધામથી અવતરિત જે બ્રહ્મ સૃષ્ટિ છે એનો ઈમાન ક્યારે ડગશે નહીં. ખેસ કબીલા કુટુંબ સબ દજ્જાલ को लश्कर, 3 में से छुड़ाए के पहुंचावे अपने घर. निगाह वाणी जबराई ले करी ऊपर रूहाना, साफ रखे सबो अंगो दिल रहे हमेशा रोशन. કે રાજજી મહારાજના આવેશ સ્વરૂપ જે જબરાઈ છે એ હંમેશા જ બ્રહ્મ સૃષ્ટિનું રક્ષણ કરશે. કીધું ને અહીંયા નિગાહ બાની જબરાઈ. નિગાહ એટલે કે એના જે દામાનો જે એટલેની નજર હેઠળ નિગાહ એટલે કે અસરાફિલ છે દરેક બ્રહ્મ સૃષ્ટિને પોતાની નિગાહની અંદર રાખશે અને એની અહીંયા શું કીધું સાફ રખે સબો અંગો એટલે કે એના મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર એ પણ એના પવિત્ર રાખશે. એની અંદર લેશ પણ માયા આવવા દેશે નહીં. આવી જાય આપણને માયા, પણ જો આવા સત્સંગ કે કોઈ પણ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમ આપણો થતો હોય ત્યાં આપણે જાય એટલે આપણું મન કેવું થઈ જાય, પવિત્ર થઈ જાય અને આપણા મનની અંદર પાછું જે રાજ્ય પ્રત્યે પ્રેમ હોય એ હટી ગયો હોય ને તોય પાછું આપણને એમ થઈ જાય કે ના હો, હું જે આ મારું કામ છે એ હું ભૂલું છું એટલે મારે રાજ્ય પ્રત્યે પાછો લગાવવો જ પડશે. એટલે આપણે ઓટોમેટિક જ જ્યારે આપણે રાજ્યથી થોડા દૂર થાય ને એટલે ક્યાંક સત્સંગનો મેળાવો થાય એટલે આપણે પાછા રાજ્યમય આપણું જીવન બની જાય. અને જ્યાં સુધી આ ચટ્ટાઈ પર બેઠા હોય ને ત્યાં સુધી તો એમ થાય કે હવે રાજ્યને છોડવા જ નથી, પણ ઘરે જાય એટલે હતા એમાં તમે નહીં, હું મારી ઘરે જઈશ તો હું એવી જ થઈ જઈશ કે માયા કોઈને છોડતી નથી. પણ જલમે નાહીએ કોરે રહીએ. કે જલમાં નાય કોરા રહેવાનું એટલા માટે કીધું છે કે આ સંસાર છે તો માયા રહેવાની જ છે. માયામાં રહી અને તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું કામ કરો એને જ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. બાકી જે કરવાના છે ઘર સંસાર જેને છોડી દીધો છે એને તો કોઈ ચિંતા છે જ નહીં, એટલે તો કરવાના જ છે. પણ જે ઘરમાં રહી અને રાજ્યને ભજે અને એનું જ નામ કીધું છે કે જે અજ્ઞાનતા છે આપણા મનની અંદર એને ઘરમાં બેસી અને આપણે દૂર કરવાની છે અને રાજ્ય સમક્ષ જ આપણા જે પણ કાંઈ કાર્ય છે એ ઘરે બેસીને જ કરવાના છે. આપણે કાંઈ સાધુ સંતો બનીને જ જવાના. એટલે કીધું કે જે અજ્ઞાન કાર્ય છે એને જ્ઞાન તરફ વાળીએ ને એનું જ નામ ભક્તિ. એટલે જ કીધું કે અંધકારને મિટાવવા માટે એક દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો
જ્યારે સૂર્ય આથમતો હતો ને એટલે ઈ ઝાડને પૂછે કે ઝાડ, મારે તો હવે આથમવાનો સમય થઈ ગયો છે, તો તું કાંઈ કરી શકીશ? ત્યારે ઝાડ કહે છે હું તો કાંઈ નહીં કરી શકું. પછી થોડીક વાર થાય છે એટલે સૂર્ય કહે છે તારાને કે હમણાં હું જઈશ અને તારો સમય આવશે, તારા તું કાંઈ અજવાળું આપી શકીશ? ત્યારે એ પણ ના પાડે છે. પણ ત્યારે એક નાનો દીવો મંદિરની અંદર ઝગમગતો હતો. ઈ સૂર્યને કહે છે કે સૂર્ય, હું તમારા જેટલું તેજ તો નહીં આપી શકું, પણ એક દીવામાંથી બીજો દીવો, બીજા દીવામાંથી ત્રીજો દીવો, ત્રીજા દીવામાંથી લાખો કરોડો અનંતો અનંત દીવા કરી અને આ જે અજ્ઞાનતા છે એને હું દૂર કરીશ અને હું પ્રકાશ મારી રીતે હું આપીશ. એટલે એવું જ આપણું કામ છે કે કામ કરતા 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 રાજ્યમય આપણું જીવન બનતું જાય અને આપણે એમાં હંમેશને માટે ખોજ કરે એમ આપણે રોજ રાજ્યના માટે નવું ખોજ કરવાનું છે. એટલે જ એનું નામ કીધું છે કે જલવે નાઈએ ઓરે રહીએ, કે સંસારમાં રહીને જ રાજ્યમય જીવન આપણું આપણે બનાવવાનું છે. जब याद करने फर्ज को लगा पहचान रे पैगाम, तब दज्जाल ने छीन लिया रे मेरे मुझे इमाम. तीन से लड़ने को बांधी कमर जोर, तब पैगाम पहुंचाया दिया बड़ा शोर. કે દજ્જાલ જે સ્વરૂપના લોકો, દજ્જાલ સ્વરૂપના લોકો એ મોમીનો સાથે કમર કસી અને દૃઢ નિશ્ચય કરી અને અખૂટ સાહસથી સંઘર્ષ કર્યો. પણ પરિણામે ઇમામ મહેદીના પ્રાગટ્ય અને કયામતની જાહેરના જે સંદેશાઓ છે એ બાદશાહ સુધી પહોંચ્યા નહીં. કેમ કે મોમીનોએ દજ્જાલો સામે લડવાની અનેક કોશિશો કરી પણ બધી જ કોશિશો વ્યર્થ જાય છે. छुड़ाने ईमान को करने लगा जुलम, बैठे अपने लश्कर में शक सुबह उठावे कुम. के परवरदिगार ने देखिया लड़ाई के बखत, बुलाया बेतुल्लाह को साहिब बखत कया मत. કે ધામધની ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજીએ જ્યારે મોમીનો ઉપર થતા અત્યાચાર જોયા ત્યારે મદીનાના બે મિનારા કે છે કે તૂટી ગયા હતા. મદીનાની જે મસ્જિદ છે એના બે મિનારા તૂટી ગયા અને એમાંથી જ અવાજ આવ્યો ફકીરોની બરકત, ખુદા પર ઈમાનનો કે કુરાનની શક્તિ અને નૂરી ઝંડો અહીંથી ઉઠી અને જબરાઈલ ફિરિશ્તો ક્યાં લઈ ગયો તો કે હિંદની અંદર એટલે કે મહેંદી પાસે લઈ ગયો. પરંતુ કટ્ટર શરીયતવાળા બેઈમાન કાજીઓએ કયામતને સૌથી મોટી નિશાનીનો ઇનકાર કરી દીધો. ત્યાર પછી જ્યારે ઔરંગઝેબ બાદશાહ એ પોતાના તખત ઉપર બેસવા જાય છે એટલે બેસી શકતો નથી. કેમ કે જ્યારે તખત ઉપર બેસવા જાય એટલે તખત ઉપર એને સિંહ દેખાય છે. એટલે એના જે દરગાહો હોય એને પૂછે છે કે તમને અહીંયા શું દેખાય છે? તમને અહીંયા સિંહ દેખાય છે? એટલે એના સૈનિકો બધા ના પાડે છે કે નહીં રાજાજી, અહીંયા તો સિંહાસન જ છે. પણ જેવો રાજા બેસવા જાય છે એટલે એને સિંહ દેખાય છે, પાછા બીજી વખત બેસવા જાય છે એટલે સિંહાસન આડું પડી જાય છે. ત્યારે ઔરંગઝેબને ખબર તો પડી જ જાય છે કે આ કોઈ મારો સંદેશો સારા સંદેશ માટે જ છે, પણ એ સ્વીકાર કરી શકતા નથી. सैयद के सिरे रे लेखे वासियत नामे चार, तीन में खबर कया मत की पर काफर करे न विचार. કે શરીયતના મૂળ ઘર એટલે કે મદીનાથી 4 વસિયતનામા આવ્યા હતા. ત્યારે તો કે કયામત જાહેર થવાનો જ્યારે નિશાની આપવામાં આવી હતી ત્યારે દજ્જાલ દિલ સબન કે જોર ઉઠા દુશ્મન, जब पहुंचावे नामे वसियत धोए डारे सबन. जो इमाम साहिब ने पहुंचाया पैगाम, तब दज्जाल कमर बांध के लड़ा सामे इस्लाम. કે બાદશાહ પાસે પહોંચાડવા માટે અનેક કોશિશો કરી પણ બાદશાહ જાગ્યો નહીં. એટલે કહે છે કે નિજાનંદ સંપ્રદાયના જે સિદ્ધાંતો વિરુદ્ધ
जब पैगाम गया उनपे सुनिया नहीं कान, आजुज माजुज जो मारिया बिना देखे ईमान। કે શ્રીજીનો સંદેશો પહોંચ્યો પરંતુ જસવંતસિંહે તેની ઉપર કાંઈ ધ્યાન આપ્યું नहीं। फिर आए दिल्ली शहर में तब भई सामी शरीयत, ए आया हमें उठावना फरदा रोज गया मंत। કે શ્રીજી જ્યારે મેરતાથી દિલ્હી પહોંચ્યા ત્યારે કટ્ટર શરીયત વાળા કુરાનના હકીકતના અજ્ઞાનતા જે મુસલમાનો શ્રીજીનો સખત વિરોધ કરતા હતા તેઓએ વિચાર્યું કે મોમીનોને જે ફરદા રોજ કયામત જાહેર થવાનો અને ઇમામ મહેદીનો જે સંદેશો આવ્યો છે એને આપણે મિટાવી દેવાનો છે। बातें न सुनी इनकी अपनी सुहबत में, घेर लिया सुल्तान को बात न करी इनसे। जो पैगाम पहुंचा वही तिनको डारे मार, ताबे सब दज्जाल के हुआ न खबरदार। કે શ્રીજી દ્વારા જે બાદશાહને પેગામ પહોંચાડવા માટે આવશે કે ઈ દજ્જાલને આપણે કે મારી નાખવાનો। અહીંયા શું કીધું? દજ્જાલ સો तिनको डारे मार, કે અહીંયા સુધી આપણે કોઈને પહોંચવા જ દેવાના નથી। जब सुल्तान ने सुनी दौड़ा तरफ ईमान, तब दज्जाल आड़े आए के भान गई पहचान। કે જ્યારે બાદશાહ પાસે મોમીનો ખુદ સંદેશો લઈ અને રૂબરૂ ગયા અને બાદશાહને કુરાનનું જ્ઞાન હોવાથી એને ઈમાન પણ આવી ગયો અને નિજાનંદ સંપ્રદાયની જે વાત મોમીનો સાથે કરવા માંગતા હતા એમાં રાજા સંબંધ પણ થઈ ગયો। પણ કોઈકે એને ચુગલી કરીને કે આ 12 મોમીનો તમને મારી નાખશે એટલે એની પહેચાન હતી એમાં એને મંડકી વગી ગયું કે ન કરે નારાયણ અને કદાચ જો આ મને હાચે જ મારવા આવ્યો હોય તો એટલે એ મોમીનો સાથે વાત કરતા નથી। बस बसा करने लगा ऊपर छाती के, छुटत तुमसे साहेबी क्यों मानत हो ए। जो मेरे ताबे रहेगा तो करो बादशाही तुम, जो ताबे होत इमाम के तो तुम पर होवे जुलम। કે તું મારા તાબે રહીશ અર્થાત જો તમારી વાતને માનીશ તો તારી બાદશાહી કાયમ રહેશે અને ઇમામ મહેદી સાહેબ પર યકીન કરતાની સાથે જ તારી પણ તારા ઉપર અત્યાચાર થશે અને તારી આજની જે જામો ચલાવી છે એ પણ નામ શેષ થઈ જશે। दज्जाल इत दज्जाल आएंगे कहिया मोमिन से, मेरी बादशाही ने क्यों खड़बड़ पाड़ी तुम्हें। यहाँ से जाओ भाग के, ना कैद में करो तुम, मोमिन डरे तीन से ताबे हुए हक हुकम। કે મોમિનોને ચેતવણી આપતા કાજીએ કહ્યું કે તમે લોકો અહીંયાથી ભાગી જાઓ નહીતર તમને અમે કેદ કરીશું। અને તેમની આવી દાનત જોઈ અને મોમિનોના દિલની અંદર ડર ભરાઈ ગયો પરંતુ ત્યાંથી તે પાછા હટ્યા નહીં કેમ કે પોતાના ઈમાન ઉપર મક્કમ હતા અને શ્રીજીની આજ્ઞા અનુસાર નિયમ પ્રમાણે બાદશાહે પોતાની જે જવાની એટલે કે ઇજ્જત લઈ અને શ્રીજીના ચરણોમાં પહોંચ્યા। दज्जाल गुस्से होए के पैगाम दिया भान, मोमिन कैद करके फेरी भ्रष्ट सुल्तान। तब हक सुबह ने देखिया तखत से देखा उठाए, सह के कसाले मोमिन पनाह में लिए बचाए। के परब्रह्म अक्षराधी श्री राजजी महाराज मोमिनोने आओ कष्टदायक अत्याचार सहता જોઈ અને ઔરંગઝેબ બાદશાહનો જે સિંહાસન પર એને ઉઠાવી લીધો। કોને ઉઠાવી લીધો? તો કે શ્રીજીએ અત્યાચાર મોમીનો ઉપર કર્યા એટલે તેની સાથે જ લગભગ મોગલ સામ્રાજ્યનો પણ ત્યારે જ અંત થયો અને ધામધણી શ્રી પ્રાણનાથજી પોતાની મહેરથી મોમીનોને પોતાના શરણની અંદર લીધા। ઉદયપુર આए पहुंचे कि राणे को पैगाम, तीन दज्जाल बैठा था लड़ा साथ इमाम। કે હવે શ્રીજી ઉદયપુર છોડી અને મંદસોર જાય છે ત્યાં ઔરંગઝેબની ફોજ સાથે ઉદયપુરની અંદર હુમલો કર્યો અને રાણાને સંદેશો મોકલ્યો કે તું
સાથે कुरान द्वारा बात करीशु। पीछे सुल्तान आए के मार उठाया चित्त, राखे पनाह में इनको पहुंचे मंदसौर मोमीन। के श्रीजी जेवा उदयपुर छोड़ी અને મંદસૌર ગયા કે તુરંત જ ઔરંગઝેબની ફોજે રાણાને મારી સિંહાસન પર હટાવી દીધો અને ધામધણી શ્રી પ્રાણનાથજી સુંદર સાથે પોતાના આશ્રયમાં મંદસૌરની અંદર લીધા। तब हम सुभान को इनो की करी अरज, सोर दज्जाल का देखते वास्ते उमद के गरज। अरज सुनी सुभान ने जबराइल भेज दिया, दे 10 सिपारे कुरान के बहुत खुशाला किया। के दे 10 सिपारे कुरान के बहुत खुशाल किया। कि धामधनी महाराजे શ્રીજીની પ્રાર્થના સાંભળી અને તુરંત જ પોતાની અંદર આવેશ આવે છે અને એમના જ મુખેથી 10 સિપારાઓનું વર્ણન થાય છે। તહાં સે ઉજ્જૈન में रहे के तेक दिन, वास्ते दिन इस्लाम के थे कोई कोई मोमिन। કે હવે મંદસૌરથી શ્રીજી ક્યાં આવ્યા તો કે ઉજ્જૈનમાં આવ્યા અને થોડા દિવસ ઉજ્જૈનમાં પણ રહે છે। કેટલા દિવસ રોકાણા હતા ઉજ્જૈનમાં? 22 दिवस याद छे वो। बढ़ानपुर से होए के पहुंचे औरंगाबाद, बुलाए भाव सिंह ने हुआ कछु उन्हें स्वाद। के પછી ત્યાંથી ક્યાં જાય છે તો કે બુઢાનપુર અને ઔરંગાબાદ, પછી ભાવસિંહ જે આદર ભાવથી શ્રીજીને બોલાવે છે અને તેમના ચરણોમાં સમર્પિત થાય છે। अपने अंकुर माफक लाभ हुआ इत, लगा माजजा मांगने वाका हुए तीन से। કે ભાવસિંહ પોતાના અંકુર માફક શ્રીજીની ચર્ચા સાંભળે છે અને થોડાક જ દિવસમાં તેમનું પણ મૃત્યુ થઈ જાય છે। इन समय इत दज्जाल ने बड़ी करी तलाश, राखे मोमिनों को पनाह में भानी दज्जाल की आस। કે થોડાક દિવસ પછી શ્રીજી ત્યાંથી પણ નીકળી જાય છે અને કહે છે કે भेजा संदेशा खुदा ने बनी असराइल करो याद, तुम्हें खबर फेरुन की सो में खबर दई बुनियाद। કે હવે ફેરુન એટલે કે ઔરંગઝેબ બાદશાહ અને હારૂન એટલે કે મહારાજા છત્રસાલ અને રોજનીલ નામની નદી એટલે કે આ સંસાર સાગર કીધો છે અને લાઠી દરિયો એટલે કે આ 18,758 કુલજમ સ્વરૂપ વાણી કીધી છે। તો આ બધાને લાવનાર કોણ તો કે મૂસા પૈગંબર એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ। કે ધામધણી અક્ષરાતી શ્રી રાજજી મહારાજના આવેશ દ્વારા કીર્તનવાણી ઉતરી। એમાં જ્યારે શ્રીજી સંકટોની અંદર હતા ત્યારે પણ એમને તેમાંથી ઉગારી અને રાજજી મહારાજે પોતે જ એ આશ્રય આપે છે અને કહે છે કે શૈતાન રૂપી જે દજ્જાલો હતા એનો એ નાશ કરે છે। અને અહીંયા શું કીધું કે તુમે પીછે ખબર ફેરુન की सो में खबर दई बुनियाद। કે જ્યારે ખુદાએ કુરાનના માધ્યમથી મોમિનોને સંદેશ આપ્યો છે કે બાની અસરાયલ કરો યાદ। કે તે સમયે યાદ કરો જ્યારે અસરાયલ મૂસા પૈગંબર તેમની ઉમ્મત જમાત એટલે કે યહૂદીઓ તેને મિટાવવા માટે હેરોદ ફોજની પાછળ પડી હતી અને તેમની રક્ષા કરવા માટે ખુદા મૂસા પૈગંબર તથા હારૂનને નિશ્ચિત કરેલા હતા કે જ્યારે આવા કાર્ય થાય ત્યારે આ મૂસા પૈગંબર અને હારૂન બંને સહાય કરશે। મૂસા પૈગંબર એટલે પ્રાણનાથજી અને હારૂન એટલે મહારાજા છત્રસાલ। એટલે મૂસા પૈગંબર ખુદાને એક ચમત્કારી લાઠી આપી હતી તો ખુદાએ કહ્યું કે અત્યારે તમે હારૂનના રાજ્યમાંથી નીકળી જાઓ ત્યારે તમને હારૂન મળશે। એટલે ત્યાંથી તેની હાર થશે। એટલે મૂસા પૈગંબર પોતાના અનુયાયીઓને લઈ અને ત્યાંથી નીકળી જાય છે અને જંગલમાં પહોંચે છે। ત્યાં હારૂનના સૈનિકો એની પાછળ આવી અને મૂસા પૈગંબરના અનુયાયીઓને ભૂખ લાગે છે તો ખુદા ત્યારે ભોજનનો વરસાદ કર્યો અને તેને
નદીને સ્પર્શ કરી એટલે નદીમાં એક પુલ બની જાય છે અને તેની જમાત પુલ ઉપરથી ચાલી અને આરામથી નીલ નદીને પાર કરે છે અને એની જ પાછળ જે હેરોદના સૈનિકો એની પાછળ જતા હતા એટલે આ લોકોને એમ થયું કે આ લોકો પુલમાંથી નીકળી જાય છે એટલે આપણે પણ નીકળી જશું તો જેવા જ એ પુલ ઉપર ચડે છે હેરોદની સૈનિકની જે ફોજ એવો જ પુલ નદીમાં તૂટી જાય છે અને એની જે સેના હતી એ બધી જ નદીની અંદર ડૂબી જાય છે એટલે કહે છે કે અહીં લાઠી દરિયો એ પણ કુલજમ તારતમ સાગર વાણીને જ કહ્યો છે તો બીજી રીતે પણ તો કે બ્રહ્મ સૃષ્ટિ આ સંસાર રૂપી જે જંગલમાં ભટકી રહ્યા હતા ત્યારે એને ભૂખ લાગે તો રાજ્ય તારતમના જ્ઞાન રૂપી એને તૈયાર ભોજનનો વરસાદ આપી દીધો અને જેને લઈ અને આત્મા તૃપ્ત થઈ જાય છે એમ જેમ પ્રેમની મસ્તી આવી અને રોજ નીલ નદી આ જે સંસાર સાગર છે એમાંથી પાર ઉતારવા માટે રાજ્ય તારતમ રૂપી પુલ બાંધી દીધો અને એ તારતમ સાગર પ્રત્યે ઈશાક ઈમાન ધણીના ચરણોમાં સમર્પિત થાય છે તે જ આ ભવસાગરથી પાર થાય છે જે માયાવી લોકો છે આ વાણી તારતમ પ્રત્યે ઈશાક અને ઈમાન આવતો નથી એ સંસાર સાગરની અંદર ડૂબી જાય છે આ ફેરુનનો દાખલો દીધો અને આવી જ રીતે માયામાં રહી અને સુંદર સાથે કેવી રીતે રહેવું એ પણ અહીંયા કીધું છે नहीं तुमको मैं कुल जमा इनको किया गरक पढ़ो मेरे कलमा को भागे सारी सख्त કે હવે ધાન ધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે મારા પ્યારા સુંદર સાથજી આ પ્રમાણે આ સંસારમાં દજ્જાલથી બચાવવા માટે મેં તમને બ્રહ્મવાણી કુલજમ સ્વરૂપ આપ્યું છે આ વાણીની તાકાતથી જ આખા સંસારને અબલીસ રૂપી લોકોના જે અભિમાન છે એ પણ આ વાણી જ તોડશે અને લોકોને નિર્મળ પણ આ વાણી જ બનાવશે એટલા માટે તમે આ વાણીને ક્યારે છોડતા નહીં આ જન્મ મળ્યો છે એ સફળ કરવા માટે જ આપણને મળ્યો છે એટલે તો ગીતમાં પણ કીધું છે ને મનુષ્ય જીવનને અનમોલ રે સે મિટ્ટી में मत घोल रे अब जो मिला है फिर न मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं रे કે આ અનમોલ મનુષ્ય જીવન મળ્યું છે ઈ તમે એને ક્યારે વેડફતા નહીં કેમ કે આપણે એવા કેટલા જન્મના જે પુણ્ય ભેગા થયા હશે ત્યારે આજે આપણે આ બ્રહ્મ સૃષ્ટિની અંદર આપણું અવતરણ થયું છે બ્રહ્મ સૃષ્ટિની અંદર આપણું અવતરણ તો થયું પણ રાજજી મહારાજે આપણને હમણાં કહી દીધું કે આ માયા છે એ કોડી સમાન છે અને આ વાણી છે એ કોહિનૂર હીરો છે તો હવે તમારે કેની ચોઈસ કરવી એ તમારા હાથની વાત છે કે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો એને વેડફવાનો નથી महामती कहे ए मोमिनो शुक्राना लियाओ बजाए दज्जाल सो लड़ाई और क्यों कर लिए बचाए कि दाम गणे श्री प्राणनाथ जी महाराज फरमावे छे के हे सुंदर साथजी हे राजजी महाराज कोटी कोटी वार તમારો આભાર માનો કે તમને આ દુનિયામાં શરીયત અને કર્મકાંડી જે લોકોથી અમને સંઘર્ષ કરાવ્યો અને તમે અમને એની મહેરથી બચાવી પણ લીધા કે આવી રીતે શ્રીજી આપણને શુક્રાનાનું પ્રકરણ અહીંયા બતાવ્યું અને હવે કહે છે કે લાલદાસજીનું લશ્કર એટલે કે દિલ્હી કાજીઓની પાસે ગયું પણ અહીંયા પણ જો વાણીમાં પણ કીધું છે કરની કરમ કછું ના રહે ધણી બળે કૃપાલ સો બુદ્ધજીએ માર્યા ત્રિલોકી કે
હવે આગળ કહે છે કે बुढ़ानपुरनी दिक्कत वहां से आए बढ़ानपुर फिर पहुंचाया बेगाम भई लड़ाई शरियात को बीच दिन इस्लाम लाल पैगाम लेके गया उत शरीयत कई काजी सो मुलाकात लिख के भेजी दित કે લાલદાસજી હવે શરીયતના જે કાજી છે આદિન બાદશાહ એમની પાસે સંદેશો લઈ અને बढ़ानपुરમાં જાય છે। काजी अंदर बुलाए पूछने लगा कलाम कहाँ हते क्यों कर आए जवाब दियो इस ठाम के लालदासजी ने अंदर बोलाव्या અને કાજી પૂછે છે કે અહીંયા તમે શું કામ માટે આવ્યા છો એટલે લાલદાસજી એમને જવાબ આપે છે हमको हादी भेजिया तुम पर शेख इस्लाम हमको जवाब दीजियो जो भेजे तुम पर कलाम કે શેખ ઇસ્લામ મને અમારા હાદી ઇમામ મહેદી સાહેબે આપની પાસે મોકલ્યો છે કે અમારા હાદીઓએ તમને જે વચનો લખીને મોકલ્યા છે એનો તમે અમને કૃપા કરી અને જવાબ આપો। पहले तुम पर लाया मुलक चंद अजमेर सवाल कलमा अल्लाह के ताको जवाब करो इन बेर तब शेख इस्लाम ने कहिया कि तुम खुले कलाम हम कहे तुमको ए यार था इन ठाम કે ત્યારે શેખ ઇસ્લામે કહ્યું કે આપે જે કુરાનના ગુડ રહસ્યનું જે સારું જ્ઞાન છે બાદશાહ હું આપની સાથે ચર્ચા કરીશ અને હાલ મારો આ એક મિત્ર खास जरूरी काम लेने तुम्हारी पासे આવ્યો છે। प्रात समय तुम आयो तुमको कहे हम अब तो हम जाते हैं प्रात को कहिए तुम કે તમે કાલે સવારે આવજો હું તમારી સાથે ચર્ચા કરીશ। दिन दूसरे प्रात को गए लाल नूर मोहम्मद जाय के मुलाकात करी साहिब शरीयत हद કે બીજા દિવસે સવારે લાલદાસજી મહારાજ અને નૂર મોહમ્મદને સાથે લઈ અને કાજીની ઘરે જાય છે અને શેખ ઇસ્લામની જે શરીયતનો એ કાજી છે એ શેખ ઇસ્લામનો શરીયતનો મોટામાં મોટો કાજી હતો। वही बातें शेख इस्लाम को कहा बैठे थे यार मंगाए किताब सवाल की करने बैठे विचार કે શેખ ઇસ્લામ સાથે ચર્ચા થઈ ત્યાં ચાહક એવા બીજા કાજીઓ પણ કેટલા બધા ત્યાં બેઠા હતા। બોલે લોગ શરીયત કે એ તો लिखी गलत तब लाले जवाब दिया कहा हक तुम्हें इंत કે આ શરીયતના સ્વામી જે કાજીઓ છે એ બધું એવું બોલવા લાગ્યા કે આ કિતાબની અંદર તો સવાલ ખોટા લખ્યા છે એટલે આ સાંભળી અને લાલદાસજી એને જવાબ આપે છે કે દિને ઇસ્લામની જે ખાસ કિતાબ છે આપ એને ન સમજી શકવાની કે ખોટી વાત કહો છો પણ તમે હકીકત જે સાચું છે એ જ આની અંદર લખેલું છે। हदीशा कुरान की तुम नाम धरत इत तो हम तुमसे क्या कहे दावा रोज कया मत કે આ બધી જ કુરાનની જ હદીસો છે પણ તમે એને ગલત કહો છો એટલે આપની સામે કયામતના જાહેર થવાના દિવસે જે અંગે તો એ ચર્ચા આપણે કરીશું કે તબ શેખ ઇસ્લામે કહ્યા हम न कहेंगे गलत એ लिखने में चूक है उमियों के दस्तखत કે ત્યારે શેખ ઇસ્લામ કહે છે કે આ કુરાન અને હદીસને ગલત કહી શકીએ નહીં પણ લખનારની આમાં ભૂલ જણાય છે એટલે તમે કે ઓછા ભણેલા લોકો છો આવું કહે છે। બોલો કાજી તબ લાલે જવાબ દિયા ઇનકા દોષ કछु નહીં तुम मायना लेवो अंदर का होए पहचान तासो ताही। ત્યારે લાલદાસજીએ કીધું કે આમાં લેખન કરવા વાળાની કાંઈ ભૂલ નથી તમે આની કે બાતોની જે ગર્ભિત વાત છે એને તમે સમજવાની કોશિશ કરો। ले किताब जो हाथ में बैठा दिल पर दुश्मन तीन दिल फिराया तीन लड़े साथ मोमिन કે
કે શૈતાન અબલીસને આધીન રહેનારા જે મુસલમાનોએ લાલદાસજીના હાથમાંથી કિતાબ છીનવી લીધી અને એના દિલ પર બેસી અને શૈતાન તેમનામાં બેઈમાન ભરી દીધું અને કહે છે કે મોમીનો સાથે લડવા લાગ્યા. जवाब न होवे सवाल का पहुंचाना हकीकत तब गुस्सा लेके बात कही मोहे सखत કે કાજી એના વિનમ્ર જેના મિત્રો એ કુરાનના જે સવાલ જવાબ વાંચી આપી શક્યા નહીં એટલે કુરાનના જે ગૂઢ રહસ્યો એ હકીકત પામી શક્યા નહીં અને ઉલટાના ગુસ્સે ભરાય અને મોમીનોને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. फिर नवा किताब में तीन बीच अल्लाह कलाम तुम एता बात झूठी लखी ल्याए कि ना इस्लाम के आ नवी किताबમાં કુરાનની આયતો આપ કે જાતે ઉતારીને લાવ્યા છો તો આ પુસ્તકમાં झूठी વાતો લખી છે અને તમે ઇસ્લામ પ્રત્યે પણ દ્વેષ લઈને આવ્યા છો. बड़ा डर किताब का यो बोलने लगे सब लाल को गुस्सा चढ़िया ले हाथ से किताब तब कि बारे बारे एक ने एक शब्द कहता હતા એટલે લાલદાસજીને અતિશય ગુસ્સો આવી જાય છે અને જે કુરાનનું જે પુસ્તક છે એના હાથમાંથી લઈ લે છે. ફેર કાજીને કહ્યા એ કિતાબ રાખે હમ લઈ લાલ કે હાથ से दे अपने खादम ફરીથી કાજીએ આ સવાલોવાળી જે કિતાબ હતી કહે છે કે ઈ અમે રાખીશું એમ કહેતા કહેતા જ લાલદાસજી પાસેથી કિતાબ પાછી પોતે છીનવી લે છે અને પોતાના નોકરના હાથમાં આપે છે. તબ કાજી झुक के करने लगा जवाब अब तुम कहां कहत हो हमको इनके बाब કે કાજીએ ફરીથી કહ્યું કે આ સવાલોવાળી કિતાબ અમે રાખીશું. અમે કહેતા કહેતા લાલદાસજી પાસેથી તે કિતાબ પુનઃ છીનવી લીધી અને પોતાના નોકરના હવાલે કરી દીધી. तब लाले देखिया फिरी दश्त जो इन मारने का मन में लिया ये बात सुने कान કે ત્યારે લાલદાસજી કાજીની બદલાયેલી નિયતને ઓળખી ગયા, એવો સમજી ગયા કે આ લોકો હવે મને મારવાનું બહાનું શોધી રહ્યા છે એટલે એમની વાતો પર પરત્વે ધ્યાન આપવા કરતા ત્યાંથી ચાલ્યા જવું વધુ ઉચિત છે. तब झुक के काजी ने कहा मन में धर के रोष तुम हमसो कहा कहत हो हुआ इन पर बड़ा अफसोस કે મનમાં ગુસ્સો આવ્યો અને બાહ્ય વર્તનમાં નમ્રતાનો ભાવ પણ ધારણ કરી અને કાજીએ લાલદાસજીને ફરીથી કહ્યું કે આપ અમને શું કહેતા હતા? અમે આપના મુખેથી જ જે કુરાનની વાતો સાંભળવાનું બહુ જ ગમે છે. એટલે લાલદાસજી કહે છે કે કાજીની આવી વાત સાંભળી અને લાલદાસજીને ખૂબ જ અફસોસ થાય છે. तुम दावा करत हो हमसो इमामत यही बात फेर फेर कहे लाले जवाब दिया इत कि हम तुमसो क्या कहे कहावत हो हजरत तुम यही बात कहे तहे तेता कहत है हम કે અમે આપ જેવા કે માનવતા શરીયતના માલિકના મહાનુભાવો કે શું કહી શકીએ? અમે તો તમને કહેવા આવેલી વાત જ કરીશું, તેનાથી વધુ કાંઈ જ કહેવાના નથી. તબ બોલા શેખ ઇસ્લામ ઉન રાહ પાઈ નાહે તબ લાલ ગુસ્સે ભયા ના ચાહીએ કાઢો જુબાએ કે શેખ ઇસ્લામ બોલ્યા કે આ પત્ર લખનારાઓ પોતે જ કે સાચો રાહ પ્રાપ્ત કર્યો નથી. એટલે આટલું સાંભળતા જ લાલદાસજી પાછા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે આવી અનુચિત વાતો તમારા મુખેથી નિકળવી જોઈએ નહીં. अब हम तुमको कबू न देखे पेगा अब हम तुमको कबू ना देखेगा अब हम फेर जाते हैं ले अपने करो इस्लाम કે હવે પછી અમને કયામતના જાહેર થવા વિશેના જે ઇમામ મહેદી સાહેબના જે આવ્યાનો પેગામ અમે કદાપી નહીં તમને આપીએ. અમે દીને ઇસ્લામ હકીકત નિજાનંદ સંપ્રદાય લઈ અને હવે અમે તમારા ઘરેથી પાછા જઈએ છીએ. पीछे लगे बुलावने सोहबत के सब जन निकसी मुख थे
કબૂન મુખ દેતે તીન કે ત્યારબાદ કાજી અને મિત્રો લાલદાસજીને નૂર મોહમ્મદને બોલાવવા લાગ્યા, પણ લાલદાસજીએ જવા માટે ઇનકાર કર્યો અને વિચાર્યું કે હવે આવા લોકોના મુખે પણ કોઈ દિવસ લાગવું નથી. यहाँ से चल के आए घर मुरब्बी अब्दुल रहमान जिनसो मिलाप करके कहिया बेगम सुभान કે ત્યાંથી લાલદાસજી હવે ચાલી અને નૂર મોહમ્મદની ઘરે આવે છે. કહી હકીકત શરીયતે જો ભાઈ शेख इस्लाम करी मुनकरी इनने हम पहुंचावे पैगाम. अब हम तुमको कहते हैं जो हम आवे कछु दोष, तुम कहोगे हमको न कहिया पीछे बड़ा होगा अफसोस. કે ત્યારે લાલદાસજી અબ્દુલ રહેમાનને કહે છે કે અમે ઇમામ મહેદી સાહેબના આગમનના જે કયામતમાં જાહેર થવાના સંદેશા છે અમે તમને આપવા આવ્યા છીએ, પણ તમે મનમાં નથી ધરતા, એટલે પાછળથી અમને દોષ દેતા નહીં કે આ બાબતે તમે અમને જાણ કરી નહીં. કેમ કે જ્યારે પરમધામની અંદર જાગશું તો ત્યારે કહી ન શકે ને કે તમે અમને ક્યારેય જગાડવા આવ્યા ન હતા. કેમ કે કુરાન વાળા પણ ત્યાં જ છે અને પુરાણ વાળા પણ ત્યાં જ છે. એટલે લાલદાસજી કહે છે કે હું ત્યારે પેગામ લઈને આવ્યો છું, પણ તમે મારો પેગામ સ્વીકારતા નથી, પણ પાછળથી તમે એવું ન કહેતા કે તમે અમને જાણ કરી નહોતી. हम तुम एक वतन के किस वास्ते उठत है कान, हम देखा रसूल खुदाए का तुम लियाओ तीन पर ईमान. અહીંયા શું કીધું? हम तुम एक वतन કે તમે અને અમે આપણે પરમધામની જ આત્માઓ છીએ. એટલે આપણો કાન પકડી અને હું ધ્યાન દોરું છું કે તમારે હજી વિશ્વાસ લાવવો હોય તો લાવજો, પછી તમે આ વાત પર અત્યારે યકીન નથી કરતા પણ પછી અમારો દોષ દેતા નહીં. તબ જવાબ મુખ દે દિયા રसूल आवे वक्त कयामत, सो तो अजू दूर है तुम आज लाए क्यों इत. બોલો હજી એમ કે છે કે કયામતના આવવાની તો હજી વાર છે, સો તો અજુ દૂર હે, અને તો ત્યાંથી કે નિશાન લઈને આવ્યો છો, તો क्यों तुम जानिया दूर है बीच किताब इख्तलाफ, समझ हमें ना कछु पड़े क्यों दिल होवे साफ. કે પ્રત્યુત્તર રૂપે લાલદાસજી અહમદ રહેમાનને કહ્યું કે આ તું કેવી રીતે તે સમજી લીધું કે કયામત હજુ દૂર છે. ત્યારે મુફ્તી મોહમ્મદ બોલ્યા કે આ પ્રસંગ ઇખ્તલાફ નામના પુસ્તકની અંદર લખેલો છે, અમને સમજ પડતી ન હોવાથી અમારો સંદેહ મટતો નથી. તબ જવાબ દિયા લાલે લાઓ કિતાબ તુમ સબ તારીખે સમજાય કે એ બતાવે હમ. ત્યારે લાલદાસજી બોલ્યા કે તમારું કિતાબ લઈ આવો, હું તારીખ વાર શીખે તમને હું સમજાવી દઉં. सवाल दिखाए कुरान के ताको दिया जवाब, ये तो आगे हो गया ताकि किससे लिखी किताब. कि कुरान माथी कयामतना तथा इमाम मेहदी जे संबंधित प्रश्नो शोधी અને મુફ્તીને બતાવ્યા અને એને સાચા અર્થ પણ સમજાવ્યા કે હવે આ બધી ઘટનાઓ છે આગળ બની ગઈ છે, એ કહાનીઓ કુરાનમાં પણ લખવામાં આવી છે. बड़ी भूल तुम बीच में ले डालत किससे कुरान, वे रद जमाने हो गए तुमको यही पहचान. ये सारे किस्से आज के रसूल आए इत, शरत लिखी सो गई फरदा रोज कया मत. કે કુરાનમાં કહેલા પ્રસંગો અને વાર્તાલાપ સમય માટેની જે ભવિષ્યવાણી લખાઈ ગઈ હતી એ અત્યારે સિદ્ધ થઈ ગઈ છે, અને જેવું જ કુરાનમાં લખ્યું હતું એવું જ અત્યારે બની રહ્યું છે. અને રસૂલ સાહેબ આવવાનો વાયદો કર્યો હતો એ પણ શ્રીજીના રૂપમાં જ અત્યારે પ્રગટ થઈ ચૂક્યો છે, અને કયામતના જે કાલના સમયનો જે ઉલ્લેખ કર્યો છે એ જ ઘડી અત્યારે ચાલી રહી છે. आए असहाब रसूल के जाहिर दिए मोमिन, आज तुमको हम कहते हैं हम दोस्त दीजो कोई जीन. કે રસૂલ સાહેબ આવવાની સાક્ષીઓ મોમિનોના રૂપમાં પ્રગટ થઈ ચૂક્યા છે. આ રહસ્ય આજે અમે કહી રહ્યા છીએ, પાછળથી અમને કોઈ
અમને કોઈ આ બાબત બતાવવાની ફરજ પણ અદા કરતા નહીં. 3 दिन सोहबत भई आया हादी का हुक्म, अब तुम उन जीन रहो ए पाती मीठी हम. કે મુફતીના ઘરે 3 દિવસ સુધી આ ચર્ચા બાબત સત્સંગ ચાલ્યો અને બીજું શ્રીજીએ પત્ર લખીને મોકલી અને નિર્દેશ કર્યો કે લાલદાસ અને નૂર મોહમ્મદ હવે આપ ત્યાં રોકાશો નહીં, કે જલ્દી તમે પાછા આવી જાઓ. આ પત્ર તમને મળે એટલે તરત જ તમે ત્યાંથી નીકળી જજો. નારાયણ લે આયા સુનિયા હક હુકમ, ઉત્તે પાણી ન પીજો સીતાપ બોલાવે તુમ. કે નારાયણ દાસ પત્ર લઈને આવે છે અને લાલદાસજી જેવો જ પત્ર વાંચે છે એટલે શ્રીજી એમાં લખ્યું છે કે ઉત્તે પાણી ન પીજો, કે ત્યાં હવે તમે પાણી પીવાની વાર લાગે એટલી વાર પણ તમે અહીંયા રોકાતા નહીં. એ તો લોગ શરીયત કે જીન તુમ પર ડાલો તો મત પોવરાએ દજ્જાલ કા એ દુશ્મન કયા મત. કે કટ્ટર શરીયતના ગુલામ લોકો આપની ઉપર કોઈ પણ પ્રકારનો કે દંડ લગાવી શકે છે, એટલે ત્યાં દજ્જાલની બોલબાલા છે, એટલે હવે તમારે ત્યાં રોકાવાનું નથી અને પરત તમે પાછા આવો. સુની પાટીલાલ દાસ સંગ ચલા નારાયણ, નૂર મોહમ્મદ આય મિલા શરીયતે કૌન લ્યાવે ઈમાન. કે પત્ર દ્વારા શ્રીજીનો સંદેશ મળતાની સાથે જ લાલદાસજી અને નારાયણદાસજી સાથે ચાલી નીકળ્યા. એટલામાં નૂર મોહમ્મદ પણ આવી મળ્યો અને એ ત્રણેય જણા આપસમાં વાતો કરવા લાગ્યા અને શરીયતના જે કટ્ટર લોકો આપણા કહેવા પ્રમાણે પણ ક્યારેય વિશ્વાસ કરશે નહીં એવી વાતો કરે છે. ચલે પીછે દિન તીસરે પહોંચે હાદી કદમ, મિલા પુત્ર બાતે કરી દીતક ભઈ હમ. કે દિલ્હીથી નીકળ્યા બાદ ત્રીજે જ દિવસે શ્રીજીના ચરણોમાં પહોંચી જાય છે અને શ્રીજીને બધી જ હકીકત કહે છે. તબ સુતરાના રાજ કા બડા જો દેખા इत, काल के मुख ते काढ़ के राखे पनाह में साबित. महामती कहे ए मोमिनो ए बीतक बुढ़ान पूर की, अब को आ कोट की राखे पनाह में जो कर. કે આ બુઢાનપુરની વિતક મેં તમને કીધી અને હવે શ્રીજી ક્યાં જાય છે તો કે આકોટની અંદર, એટલે હવે હું તમને આકોટની વિતક કહેવા જઈ રહ્યો છું. તો લાલદાસજી મહારાજ કહે છે કે સિપારે 10 મેં પાના 27 મિને બયાન કિયા મોમિન મજબૂર સરે કેસે કાન. મહેતર થા કિનાન કા કાજી સરે કા જેહ, રસૂલ કી દાવત સે મન કર હુઆ તેહ. કે કુરાનના 10મા સિપારાની અંદર 27મા પાના ઉપર જે પ્રસંગ લખેલો છે ઈ જ આ મોમિનોને ગુલામ કરશે. અને કુરાન અનુસાર કે જે આ માનતા નથી રસૂલ દ્વારા મોકલેલ કયામત એને પણ એને ઠુકરાવ્યો છે. એ સ્પષ્ટ આની અંદર લખેલું છે. જબ મિલાવે મોમિન રજુ હુઈ સબ જહાન, दिन छठा जुमेगा हुई पहचान इमाम. કે જ્યારે તમામ મોમિનો એક સ્થાન પર એકઠા થશે ત્યારે દુનિયાના બધા જ લોકો દિને ઇસ્લામ નિજાનંદ સંપ્રદાયમાં સામેલ થશે. અને શું કીધું કે એક દિવસ કુરાનમાં છઠ્ઠો દિવસ કહ્યો છે કે આ દિવસ એટલે કે આજનો જ આ ચાલી રહ્યો એ દિવસ છઠ્ઠો દિવસ છે જ્યારે મોમિનો જાતિનું કાર્ય પૂરું થશે અને શ્રીજીના રૂપમાં ઇમામ મહેદીની પહેચાન થશે. બેઠે બાતા કરને જીન में जो बितक, दई साहिबी मोमिनो मुझ खिलवत चहोर तक. કે સૌ સુંદર સાથ પરસ્પર ચર્ચા કરવા બેઠા અને પોતાની આપબીતી કહેવા લાગ્યા. કે તબ કાજી હુઆ મુનકર મોસો નહીં મજબૂર, રૂબરૂ એ મોમિનો તબ બોલત જૂઠા જહૂર. કે આ પ્રસંગ સાંભળી અને કિનાનનો કે કાજી જે વિમુખ થયો હતો એ કહેવા લાગ્યો કે મારી સાથે હકની કોઈ વાત થઈ નથી, આપ મારી આગળ
ગુમરાહ કરવાનો પણ પ્રયત્ન કરે છે। तो शेरे के शैतान पर सबको हुई लानत, हमको लेने न देगी हकीकत जो मार्फत। કે અહીંયા પણ શ્રીજી કહે છે કે મહામતી કહે એ મોમીનો એ લીખા બીજ કુરમાન, મોહર કરી દિલ આંખ પર ઓર જુબાન કાન કુફરાન। કે ધામ ધણી શ્રી પ્રાણનાથજી મહારાજ મોમીનોના પ્રસંગમાં આ કુરાનમાં લખેલો કે આવા શરીયતના ગુલામ જે ખુદાના પૈગંબરની અવગણના કરનાર લોકો છે એની દિલ અને આંખો ઉપર પડદો લાગ્યો છે। એને સત્ય વસ્તુ દેખાતી જ નથી એટલે તે ઉપર એ વિચાર પણ કરી શકતા નથી, જૂઠું બોલે છે અને જૂઠું સાંભળે છે। बढ़ानपुर से आकोट कहाँ रहे महीने 4, खबर लई सब साथ को करने लगे विचार। कि श्री महामती श्री प्राणनाथ जी महाराज फरमावे छे कि हे सुंदर साथ जी बढ़ानपुर थी चाली अने आकोट आव्या अने त्यां 4 महीना सुधी सुंदर साथ अने श्रीजी रहे छे। एक लिखी फतू अल्लाह पर रहे बीच औरंगाबाद, 3 को सवाल कुरान के लिख भेजे हे आद। કે એક પત્ર ઔરંગાબાદની અંદર જે ફતે ઉલ્લે ખાન રહેતા હતા એમને એક પત્ર લખે છે। और हकीकत लिखी तुम लड़ने बांधी कमर, होत एक दिन मोहम्मद दी तुम आड़े भयो इन पर, आवते थे इस्लाम में दिन मारी सबल की राह, बिन समझे पे बातें करी दुश्मन होए खुदाए। કે એને જે લોકો ચર્ચા શ્રવણ કરી દિને ઇસ્લામ નિજાનંદ સંપ્રદાયમાં સમર્પિત થઈ રહ્યા છે એમને પણ તમે ગુમરાહ કરો છો અને એના વિચારોને તમે એવું કહ્યું કે એ જાતે જ ખુદાના દુશ્મન બની ગયા। અહીંયા શું કીધું? દુશ્મન હોય એ ખુદાએ કે જેની રાહ સારી તરફ જાતી હતી એને પણ તમે ગુમરાહ કરી અને ખુદાના દુશ્મન બનાવી દીધા। अब सवाल पढ़ाए है 3 को दीजो जवाब, जो पढ़े तुम आरंभ हो तो कहो इनके बाब। કે હવે અમે આપણા પ્રશ્ન જે મોકલીએ છીએ એનો તમે અવશ્ય અમને ઉત્તર દેજો કે જો તમે કુરાનના આલિમ એટલે કે ફાજીર છો તો કુરાનની હકીકતને જાણો અને સવાલના જવાબ અવશ્ય देजो। हम आवते हैं दिन में हमको करो मुसलमान, दिन मोहम्मद दाखिल करो होए तुम्हारे गुलाम सुने कान। કે જો આપ અમારા પ્રશ્નના જવાબ આપશો તો અમે તમારા ધર્મમાં સામેલ થઈ જાશું અને તમારા દાસ બની અને તમારી ચર્ચાને સાંભળશું। हमको समझाओ तुम रब्बानी कलाम, जो लिखा सो सब करे करो दाखिल बीज इस्लाम। કે કુરાનમાં લખાયેલી અલ્લાહ તાલાની વાણીને આપ અમારા પ્રશ્નોના આધારે સમજાવો અને જેવું આપ પત્રમાં લખીને મોકલશો તે પ્રમાણે અમે કરીશું અને આપ તમારા જે ઇસ્લામ ધર્મમાં જા દાખિલ તમારા ઇસ્લામ ધર્મની અંદર અમને દાખિલ કરી લેજો। તબ તોડી તુમકો ખાના પીના હરામ, જોડો હમારી નિશાન ભય તોલો જીન કરો કોઈ કામ। કે જ્યાં સુધી તમે અમારા પ્રશ્નના ઉત્તર આપી અને અમને રાજી નહીં કરો ત્યાં સુધી અમે અન્ય પણ કાર્ય કરીશું નહીં અને ખાન પાન પણ હરામ એટલે કે અમે એ પણ ખાશું નહીં। हम लाखों कबीले हिंदुअन के होत दाखिल दिन इस्लाम, एक काम छोड़ के कहो करो इस ठाम। કે આ હિન્દુ લાખો પરિવારના જે હકી દિને ઇસ્લામ લાવવા તૈયાર છે તેથી દિને ઇસ્લામના આ ખાસ કોમને છોડી અને ફની દુનિયામાં આપ શું ફરી રહ્યા છો। जो सिफत कुरान में लिखी नाजी फिर की, जो तुम हो न उनमें तो कहो खबर वही उतरी। કે કુરાનમાં નાજી ફિરકાઓના પ્રશંસનીય જે ઉલ્લેખ છે જો તમે એમાંના એક હો તો આખિરના સમયમાં નાજી
અજીબનું બ્રહ્મ જ્ઞાન ઉતરવાનું છે એના વિશે તમે અમને સમજાવો. જો રૂહે દરગાહ મીને કહી મોહમ્મદ 12,000 જો તુમ હો તીન में तो करो हमको खबरदार. કે અહીંયા અરસે અજીબ મૂલ મિલાવામાં અલ્લાહ તાલાના ચરણની અંદર 12,000 રૂહ બેઠી છે. જો આમાંની એક રૂહ તું હો તો તારે એની પહેચાન કરવી પડશે અને અમને પણ કરાવવી પડશે. જીન રૂહ કો મર્તબા लिखा समेत सालून लिखा अमे तसालून तीन मानंद कोई नहीं तुम दियो जवाब ए कोन. કે ત્યારે સાલૂન સિપારામાં મોમિનો એટલે કે રૂહોના ખૂબ ભારે માન મર્તબો દર્શાવ્યો હતો અને તેમના જેવું મહાન અન્ય કોઈ નથી. આવો જવાબ આપો કે આપ કોણ છો. मोमिन दूर बुलंद से उतरे दुनिया में जो तुम हो उन कौम में तो करो जवाब हमसो. કે રૂહો નિર્બુલંદ કે અર્શ અજીમ પરમ ધામથી આ દુનિયામાં ઉતરી છે. જો આપ તેમના એક હો તો જ આપની પહેચાન અમને बताओ. बीच नसारों के गिरोह में लाहुत का निशान जो तुम हो तीन में तो कर देवो हमें पहचान. કે ખ્રિસ્તીઓનો ધર્મગ્રંથ જે બાઇબલ છે એ પણ મોક્ષનું જ વર્ણન એટલે કે લાહુતના નામથી કરેલું છે. અને જો તમે કે ત્યાંના રહેવાસી હો તો કૃપા કરી અને તમે તમારી પોતાની જાતની અમને જાણકારી આપો. जो लुकी सिफत यहूदीन की बीच अल्लाह कलाम जीन बीच में मोहम्मद करे पातशाही तमाम. जो तुम हो तीन में तो हमको देवो खबर गिरोह बनी इसराइल की जो है सब ऊपर. के पुराने पाकમાં બની ઇસરાઈલ કે અર્થાત જે શ્યામા મહારાણી શ્રી દેવચંદ્રજીની જમાત જ સૌથી મહાન બતાવેલી છે. અને કીધું કે આપ એમના એક હો તો પણ તમારી પોતાની પહેચાન અમને લખીને મોકલો. જો तुम हो उनमें तो कर देवो हमें पहचान. बांध्या बनी असराए कयामत को निशान. કે કયામતના સમયે બની અસરાઈલ એટલે કે 1000 મહિના અર્થાત જે દેવચંદ્રજી મહારાજની લીલા એટલે કે 83 વર્ષ અને 4 મહિના સુધીની જે ઇમામ મહેદી સાહેબના સંદેશને આ દુનિયાની અંદર જે ફેલાવવાનું લક્ષ્ય બનાવી અને તમે જે કાર્ય કરશે એવું કયામતમાં નિશાન રૂપે કુરાનમાં પણ દર્શાવેલું છે. જો તું હોતી में सो निशा करो तुम जो जवाब न आवे तुमको तो बताई देवे हम. કે તમે ઉપરોક્ત કોઈ પણ જમાતમાં તમે હો તો લખી અને અમને ખાતરી કરાવો કે જો આ બધા સવાલોના જવાબ તમને ન આવડતા હોય તો એના ઉત્તર અમે આપીશું. इन बात के निशान लिख भेजे उन ऊपर जवाब न आवे तिनको शर्मिंदे हुए यो कर. કે આ પ્રકારના સવાલોના જવાબ લખી અને ઉત્તે ફલાય એક પત્ર ઔરંગાબાદ મોકલ્યો અને એમાં એક પણ પ્રશ્નનો જવાબ તે આપી શક્યા નહીં અને ખૂબ જ શર્મિંદા થઈ જાય છે. यूं ही एक लिखा काजी पर हिदायतुल्लाह झा को नाम एक लिखा अमानत खा दीवान पर रुका बहादुर खान इस ठाम. કે એ સમયે આજ પત્રની એક નકલ ઔરંગાબાદમાં કે કાજી હિદાયતુલ્લાહના નામે એક પત્ર મોકલ્યો, બીજો પત્ર મોકલ્યો અમાનત ખાનના નામે અને ત્રીજો પત્ર મોકલ્યો બહાદુર ખાનના નામે. यो बैठे या कोट में पहुंचाए पैगाम पर दिल मुरने न आवे ही पहचान दिने इस्लाम. इहा भाई से भाग के आया अब्बल खान रह न सके मायावी ने जाको हक पहचान. કે શ્રીજીની ખબર મળતાની સાથે જ અવલ ખાન પોતાના ભાઈઓથી અલગ થઈ અને આ કોટની અંદર આવી જાય છે અને ઇમામ મહેદી શ્રી પ્રાણનાથજીની એમને પહેચાન થઈ ગઈ હતી. એટલે આ વિશ્વમાં જેને પોતાના ધણીની પહેચાનને ઓળખાણ થઈ જાય છે એ આ જૂઠી દુનિયાની અંદર રહી શકતા નથી. એટલે કે છે કે એના ભાઈઓને છોડી અને શ્રીજીના ચરણોમાં
શ્રીજીએ અવધ ખાનને ધીરજ આપી અને પરમધામની જે ચિત્તવનીનું જ્ઞાન છે એ એમને સમજાવ્યું અને એમને કહ્યું કે આ જૂઠી માયા પોતાના જે આપણા છે એ જ આપણને ભટકાવી રહ્યા છે, એટલે જેટલા દિવસ તમે દુનિયામાં રહો તો બસ એ ધણીનું જ ચિંતન કરતા રહો. જ્યારે આપણે આપણું પોતાનું એક સ્થાન બનાવીશું, એટલે કે જ્યારે પન્નાની અંદર ઝંડો રોપીશું, એટલે ત્યારે આપણે ત્યાં સમગ્ર બધા સાથે રહીશું. તબ તુમ બુલાઓગે જીન તુમ હો દિલગીર, તુમ હમારી આત્મા સાચે તુમ સુર વીર. કે ત્યારે આપણે અવશ્ય બોલાવીશું, તમે નિરાશ થતા નહીં. જો તમે એક પરમધામના સાથી છો તો તમે ધૈર્યવાન એક સાચા મોમીન છો અને આ જૂઠી દુનિયા તમને કાંઈ કરી શકશે નહીં. तुम 4 दिन रहो भाइयों भले, सब रोशन होत है काम, तुम बैठे अरस अजीम में जीन वतन जो धाम. કે ત્યારે શ્રીજી એને કહે છે ધીરજ પૂર્વક કે થોડાક દિવસ તમે તમારા ભાઈઓની સાથે રહો. હવે ટૂંક સમયની અંદર જ બ્રહ્મ સૃષ્ટિના જે જાગરીનું કાર્ય છે એ જાહેર થવાનું છે અને તમારી પર આત્મ પરમધામમાં બેઠી છે એ જ આપણું સાચું ઘર છે. આકોટ કે ચૌધરી તાકો ભઈ પહેચાન, જો લૌકિક ગુરુ માનીએ ઇનતા થા ઈમાન. કે આકોટના જે ચૌધરી હતા ઈ ચર્ચા શ્રવણ કર્યા બાદ એમને પહેચાન થઈ ગઈ કે જાગૃત બુદ્ધિ તારતમ જ્ઞાન સંભળાવી અને આત્મ જાગૃતિ થઈ, પરંતુ સાંસારિક ગુરુ માની અને જેટલી સેવા કરવામાં આવે એટલી જ એ સેવા કરશે. બાર દો ચાર અપને ઘર ભુલાય કરે મનુહાર, અરુગાએ ભલી ભાત સો કરે આચાર વિચાર. કે 2-4 વખત શ્રીજીના ચરણોમાં સમર્પિત તો થાય છે, પણ શું કહે છે કે એના વ્યવહારનું ધ્યાન રાખી અને એની સારી રીતે સેવા પણ કરે છે અને એમની ઘરે પણ લઈ જાય છે અને ઓછો રસોઈ એટલે કે જમણવાર પણ કરે છે. साथ सबको बुलाए प्रसाद ले देखो, साथ राज के संग बैठाए कबीलो मोह. कि श्रीजी सुंदर साथ में અને શ્રીજીને આદરપૂર્વક બોલાવે છે અને પોતાના કબીલામાં એટલે કે લાઈનમાં બેસાડી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવે છે અને આવી સેવા કરી અને પોતાની જાતને ધન્ય માને છે. चर्चा कीर्तन सेवा को लिया सुख माफक अंकुर, तहां रहे तीन माफक उत ऐसा हुआ मजबूर. કે પોતાના અંકુર મુજબ ચૌધરીએ ચર્ચા કીર્તન સેવા કરી અને સુખ લીધું અને પોતાની ઈચ્છા અનુસાર આકોટમાં રોકાય અને શ્રીજીની તારતમ વાણીને સાંભળી. ઉત આયા એક બ્રાહ્મણ સુનને કો ચર્ચા, વર્ગને બરાડતે હાકિમ થા ગુમાસ્તા. કે આકોટની અંદર એ જ સમયે એક બ્રાહ્મણ શ્રીજીની ચર્ચા સાંભળવા આવે છે. ઈ કોણ હતા તો કે બરાડ પરગણના અધિકારીઓના જે ગુમસ્તો હોય એમાંના આ એક બ્રાહ્મણ હતા. તીન સુની ચર્ચા કબીર કી લગે કલે જે ઘાવ, ખુલ્યા દ્વાર હકીકત કા એસા લગે આએ દાવ. કે જ્યારે તેને શ્રીજીની રસપ્રદ ચર્ચા કે કબીરજીની વાત સાંભળી તો તે ખૂબ જ એના દિલને ચોટ લાગી અને એની આત્મા જાગૃતિ થઈ ગઈ અને અક્ષર બ્રહ્મના ધામનો અનુભવ કરી રહ્યા હોય એવું એને લાગવા માંડ્યું. ભૂલ ગયા સંસાર કો નજર પહોંચી બક્કા में और ज्ञान कछु न रहनी हुआ सब्र तुम ही से. કે તેમના જે પોતાનો તનની પણ એને ભાન રહી નહીં અને સુરતા ક્યાં પહોંચી ગઈ તો કે અક્ષરધામની અંદર એમની સુરતા પહોંચી ગઈ અને એમાં એ મગ્ન થઈ અને રહેવા લાગ્યા અને એક જ શબ્દ બોલશે કે તુમ હી તુમ હો. બધું જ કરવા વાળા તુમ હી એટલે કે તમે જ છો. ઘરો પહોંચાય પીછે ફિરે જ્યોતાના કોરી કે
ખાધી વણનારો વણકર એક છેડેથી બીજે છેડે તાણાની ફેરી ગુમાવ્યા કરે ને, એવી જ રીતે આ બ્રાહ્મણ ઘરે જાય અને પાછા આવે, ઘરે જાય અને પાછા આવે. જો बात कहे उनको तो कहे तुम ही हो तुम, और न मुंह से काढ़ी तुम पे आओ हम. કે જો કોઈ તેને પૂછે કે તે કેવળ તુમ હી તુમ હો કહેતો હતો તો બીજું કાંઈ જ નથી, કે ત્યારે બીજું કશું બોલતો એટલે કે તું અમારા શરણની અંદર આવી જા. પણ જો ચર્ચા કર સમજાઈએ તો બોલે નો નિકસે ઓર, ચિત ઉનકા લગા મૂલ અક્ષર કે તોર. કે એને ગમે એટલું સમજાવવામાં આવે પણ એના મુખેથી બીજો શબ્દ જ નીકળતો ન હતો. એ સાંભળી અને ચૂપ થઈ જતો હતો, કેમ કે એની જે આત્મા હતી એ ક્યાં પહોંચી ગઈ? તો કે અક્ષરધામમાં સ્થિર થઈ ગઈ હતી. એટલે તો ગીતમાં કીધું છે ને, વાણીમાં કીધું છે ને, ઓ મેરી વાસના તુમ ચલો અદમ કે પાર, અદમ પાર અપાર પાર, જહાં હે તેરો करार, તું દેખ નિજ दरबार अपनो, सूरत यही संभाल. ओ मेरी वासना तुम चलो अगम के पार. કે હદ પાર બેહદ હે બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે જાગીએ ઇન ઘર. કે આ બ્રાહ્મણની તો આત્મા એ જ ઘરની અંદર જાગૃત થઈ ગઈ. એટલે કહે છે કે પીછે ફિરતા ही रहे समय प्रात के नदी पार, श्री राज दामोद करके बैठा नदी में होशियार. કે જ્યારે પ્રાતકાળની અંદર શ્રીજી નદી કિનારે દાંતણ પાણી કરતા હતા તો બીજા કિનારે તેમની સામે આંટા ફેરો કરતો હતો બ્રાહ્મણ, અને એકાગ્ર ચિત્તે શ્રીજી સામે જોતા જોતા જ નદીની અંદર પડી જાય છે. समय कपड़े चला गया गिर पड़ा बीच में, शुद्ध नसान शरीर की गिरी पाग उतरी उनसे. કે પોતાના ધ્યાનમાં જ એટલા એ મગ્ન બ્રાહ્મણ હતા કે એને નથી એના વસ્ત્રનું કાંઈ ભાન રહ્યું, કે એના જે માથા ઉપર પાગ પહેરી હતી એ પણ ઉતરી અને પાણીની અંદર તણાવા લાગી. પેઠે સાથી દોડ કે નિકાલા નદી સે, કપડે સુખાए પહેનાए કछु શુદ્ધ ન રહી ઇને. કે જ્યારે શ્રીજીની સાથે બીજા સુંદર સાથ હતા એ જોવે છે એટલે આ બ્રાહ્મણને નદીમાંથી બહાર કાઢે છે અને એના જે ભીંજાયેલા કપડા છે એ પણ કાઢી અને એને નવા કપડા પહેરાવે છે. પણ છતાં એની શુદ્ધ તો એની આવતી જ નથી. પૂછા ઉને રસોઈ કા કહ્યા ચોકા ભરે દિન તીન, મેં જાનત નહીં કછુએ લોગો ક્યા કહે આકીન. કે તેને પૂછવામાં આવ્યું કે તે ભોજન કર્યું છે તો એને કહ્યું મને કંઈ યાદ નથી. વિચારો, બ્રાહ્મણને પૂછે છે કે તે કાંઈ ભોજન કર્યું છે તો બ્રાહ્મણને કેવી એની મૂલ મિલાવાની તલ્લીનતા હશે કે મને કાંઈ ખબર નથી. અને આપણે 3 દિવસ નહીં 3 કલાક નો ખાધું હોય તોય આમ રસોડામાં જાય ફ્રીજ ખોલી ડબરા ખોલી 3 દિવસથી ખાધું નથી, પૂછે છે તોય બ્રાહ્મણ એમ કહે છે કે મને કાંઈ ખબર નથી. એ ભાત ગીતા ફેર કે પીછા હટાયા ચિત્ત, ફિરાયા
સુખ लिया કે આ સુખદેવ નામનો બ્રાહ્મણ એ ઉદયપુરનો રહેવાસી હતો અને ત્યાં આ કોટમાં આવ્યો અને શ્રીજીના ચરણ બાદ જ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ ગયો અને અંકુર માફક હતી, જેટલું અંકુર હતું તેટલા એને સુખ લીધા। फिर वहां से चले आए कापस्तानी, तहां बैठ चर्चा करी गिरोह जानी अपनी કે હવે આ કોટથી શ્રીજી ક્યાં આવે છે તો કે કાપસ્તાની। તહાं ईमान लाया दगड़ा और दत्ता अमराय आया सुन थोड़ी सी चर्चा કે કપસ્તાનીના ગામમાં દગડા દત્તા અમરાય એ થોડી ચર્ચા સાંભળવા માટે આવે છે અને સુંદર સાથમાં દાખલ થાય છે। और कुटुंब कबीला अपना लाया बीच दिन तामे अमराय जी रात गया जिनका बता आकीन। फिर दिन 10-15 रह के आए एलचपुर पहुंचे, तहां एक पर साजी ने खिजमत करी કે હવે શ્રીજી ત્યાંથી પાછા કાપસ્તાનીથી ક્યાં આવે છે તો કે એલચપુરની અંદર આવે છે। જો તમે हिते रहो तो मैं सेवा करो तुम्हें, जवारी मुरे बहुत है मैं सेवा करो तीन से કે જે પરસાજીએ શ્રીજીને કહ્યું કે જો તમે અહીંયા રહેવાના હોય કે તો મારે ખેતરમાં મબલક પાક થયો છે, જો તમે અહીંયા રહેવાના હો તો તમે મારી ઘરે ચાલો, હું તમને સરસ ભોજન જમાડવાની વ્યવસ્થા કરી દઉં। 3-4 दिन सेवा करी उच्छव रसोई, फिर तहां से चले केतिक मजले राह में वही કે 3-4 દિવસ ખૂબ જ ઉત્સાહથી એને રસોઈ બનાવી અને શ્રીજીને જમાડ્યા। मिला फकीर संगता तीन सखिया दे करी सेव, सुन चर्चा गलित भया पाया नाही देव કે રસ્તામાં જતા જતા એક ફકીર સાધુ મળે છે, એમની સાથે એનો ભેટો થઈ જાય છે, એટલે કેટલીક કબીરની સાખીઓ આપી અને શ્રીજીને સેવા કરી અને ધામધણી શ્રી પ્રાણનાથજીના મુખેથી જે અખંડ વાણીની ચર્ચા સાંભળી અને એ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને શ્રીજીને ભેટ સોગાતો પણ આપવા લાગે છે। तहां से आए देवगढ़ तहां रहे दिन 4, राम टेका का राजा था तहां किया नथी न विचार કે એલચપુરથી ચાલી અને શ્રીજી ક્યાં આવ્યા તો કે દેવગઢની અંદર આવ્યા અને અહીંયા રામ ટેકરીના રાજા એટલે કે શ્રીજીના સંદેશ પરત્વ ध्यान આપ્યું नहीं, એટલે કહે છે કે वहां से चल के आए रामनगर वही मजले दरमियान में એ સુખ સબ ઉપર શ્રી દેવગઢથી ચાલી અને સુંદર સાથ અને શ્રીજી ક્યાં આવ્યા તો કે રામનગરની અંદર આવ્યા અને ત્યાં સુધીમાં અનેક ઠેકાણે એને રોકાવું પડ્યું હતું, અનેક પડાવ પણ પાડ્યા હતા અને રોકાય અને શ્રીજી આગળ વધે છે અને તાટમ વાણીની ચર્ચા પણ કરતા આવે છે અને બધા જ સુંદર સાથ અને અખંડ સુખ પણ દેતા આવે છે। એક સમદ ઘોડા અશ્વારી को हाजर, श्री राजता पर विराजत संग मोमिन का लश्कर કે અહીંયા પાછા એક શ્રીજી માટે સફેદ રંગનો ઘોડો અને એ ઘોડાનું નામ હોય છે સમદ કે શ્રીજી માટે અહીંયા એક સમદ ઘોડાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। મહારાજા છત્રસાલજીના ઘોડાનું નામ શું હતું? વલ્લભભાઈ અને શ્રીજીના ઘોડાનું નામ સમદ। તહા માગત ટુકા ચલે ही जोरी भरल यावे, श्री राज को आरो गाय के साथ को बाट देवे કે તમામ સુંદર સાથ ફકીરી વેશ ધારણ કરી અને ચાલતા હતા અને રસ્તામાં ઘરે ઘરેથી ગોટલીના ટુકડા માંગી અને જોરી ભરી અને લાવતા હતા। પછી કહે છે કે સાંજ સપે ફકીરાથી શોભિત સબ સનંદ, મોમીનો ભેખ પહેચાનિયા त्या પહેચાને અંધ કે તમામ સુંદર સાથ શ્રીજી સહિત ફકીરી વેશમાં શોભાયમાન હતા અને આ ફકીરી વેશ તો કે મોમીનોએ જાણી બૂજીને ધારણ કર્યો હતો કે સંસારના જે અંધજનો છે એ
ફકીરોના રહસ્યને શું સમજી શકે। एक लड़ाई राह में दज्जाल करी दरमियान, भय घोड़ो के गाँव मिले करी बिना पहचान। કે રામનગરથી આવતી વખતે શ્રીજીએ જે ગોડ જાતિના લોકો એના ગામમાં રોકાવું પડ્યું, પરંતુ ગોડ લોકોના મનમાં બેઈમાની આવી ગઈ કે આ શ્રીજીના સ્વરૂપની પહેચાન તેઓ ન કરી શક્યા અને એમને ઉપદ્રવ કર્યો અને સુંદર સાથ સાથે સંઘર્ષ કર્યો। કે રામનગર આए पहुंचे रहे केतकी पर, तहा अस्तबल बनाए के गणेश महंत के बराबर। કે આ પોતાની આત્માને જગાડવાનું જે કાર્ય કરતા કરતા જે સુંદર સાથ છે એ રામનગર આવી અને કેતકી નદીના કિનારે પોતાના તંબુ તાણ્યા અને સુંદર સાથ સાથે મળી અને ત્યાં બધા જ રોકાય છે અને એમની બાજુમાં જ એક ગણેશનું મંદિર પણ હતું। पहले आए छतई मिले अपने कबीले समेत, और आया सुकई और चुरामन इत। કે સૌથી પ્રથમ છાક સુકઈ અને ચુરામન, જો નામ જુઓ તમે, સહાક સુકઈ અને ચુરામન એ આ કબીલામાં શ્રીજી સાથે સામેલ થાય છે। પછી કહે છે કે ઓર કુંજી વીરજી ઓર રામ રતન, ઓર ગંગા સંતા બેટી કુશલિયા જાતમાલ मोमिन, और सुरत आया अपने तन मन धन, और देवकी नंदन ईमान से, और स्तुति देवे श्रवण। આવી રીતે સુંદર સાથ શ્રીજીના ચરણોમાં સમર્પિત થવા લાગ્યા। और जगन्नाथ जातमाल के आए अजदे से, मुकरंदास जातमाल और कबीला दाखिल इनमें। गोकुलदास जातमाल ले कबीला समेत, और सुंदरदास आए ईमान मुख कहत। जयंतीदास जातमाल और कबीला लाया, फिर पीछे बुलाया पहले आपको ईमान आया। और हरिराम भाई और लड़ेती आई, चंदा ईमान लाए के कबीला पीछे लाई। और आया सुंदर था नानक पंथ में, और ननिया आई बाई लाली आस इनसे। और मुखे का पठान आया बुधानपुर से, ईमान लियाए घर आया रहिया कबीलों में। और चर्चा बढ़ई जयंती काके उपली पहचान, आवत है दीदार को ले दिल में ईमान। के मुरलीधर राह में सुन के लियाए ईमान, उनको असल अंकुर की भूत ही पहचान। कानजी आहेड़ का सो गए अदेचे में, गोकुलदास मकरंद को आए इस्लाम तारतम। सुन के कौशल्या ने सुनी और देमा मथुरी, और श्री राम राज और भागो भाग भरी। राजू और भंडारी न और राय कुंवर, इनो सुनिया तारतम देखिया पटंतर। हिमोती और खेमाबाई और आसबाई, शंभु और मन्ना और राम कुंवर आई। जीवनदास और नवलदास और आए भाई कल्याण, और महासिंह चौधरी और दौलत खा पठान। और पूरन नाव और आशा राम, और ऐसा लल्लू और परस राम। और आए शेख खिदर और अब्दुल रहमान, और भिखारी दास ले कबीले समेत ईमान। और आए भाई रघुनाथ कबीला इनका आया, श्री रामनगर की मजल ये तो हिस्से माखोक सुख पाया। और बढ़ानपुर से आया वृंदावन, और नारायण दास और बरड का था साथ मोमिन। लच्छीदास खेम करन, और आया कंडन जे, और कृष्ण सुखदेव और गिरधर बकेद के। और गरखो मता उनकी, और आए जगरूप, चर्चा सुनत श्री राज की सुंदर रूप अनूप। और आया रामनगर में
શકતા નથી. તો આ કલ્પના કરો કે આટલા બધા સુંદર શાક જ્યાં પણ જતા હશે ઈ ત્યાં કેવી રીતે રહેતા હશે, કેવી રીતે ખાતા હશે, કેવી રીતે સૂતા હશે. અને જ્યાં જ્યાં રસોઈ કરે એને લાકડા ને બધું મળી જતું હોય છે. હે પણ જેની સાથે જે સાક્ષાત ધામધણી હોય એને કોઈ ફિકર કરવાની હોય નહીં. પણ મંદસોરની અંદર તો આપણે મેં ખુદી મારવા માટે ભિક્ષાનો જે એક આખું પ્રકરણ મૂક્યું હતું મંદસોરની અંદર, એ મેં ખુદી મારવા માટેનું જ હતું. બાકી તમે વિચાર કરો, આપણે અહીંયાથી ચાલીને ક્યાંક સંઘ જવું હોય તો આપણે બધું હારે નથી જવું પડતું, ત્યાં આપણે ગોતવા બેસી જગ્યાએ. તો આ લોકો જ્યાં જઈને ગોતવા બેસતા હશે, પણ એને કાંઈ કરવું જ પડે નહીં. એ બાત હરી સિંહ સુની કરને આયા દીદાર, સુજન શાહ કી સોહબત કિયા સુરત સિંહ ખબરદાર. કે સુરત સિંહે સુજાન શાહને શ્રી રામનગરમાં આવ્યા છે એવી ખબર આપી અને વાકેફ કર્યા. અને આ વાત સાંભળી અને હરિસિંહ એટલે કે સુજાન શાહની સાથે શ્રીજીના દર્શન કરવા માટે આવે છે. સુની ચર્ચા આય કે બહુત હુઆ ખુશાલ, ઘરો જાયન્યા તાદિયા ખબર પહોંચાઈ હાલ. કે શ્રીજીના મુખારવિંદની ચર્ચા સાંભળી અને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને ઘરે જઈ અને એની સ્વામીજી એટલે કે એની જે ઘરમાં એના ધર્મપત્ની હોય એમને પણ કહે છે કે શ્રીજી બહુ જ સરસ સુંદર ચર્ચા કરે છે. तुम मेरे घर पधारो मैं सेवा करूं तुम, बात उनकी सुन के भया उसे हुकम. કે મારા ઘરે પધરાવાની તમે કૃપા કરો, હું આપની સેવા કરવા માટે ઈચ્છું છું. ત્યારે શ્રીજીએ તેનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી અને એની ઘરે જાય છે. હમ આવેંગે तुम्हारे जाए रसोई करो तैयार, उनका भाव देख के बातें करे मनोहार. કે તમે ઘરે જઈ અને રસોઈનો પ્રબંધ કરો, અમે અવશ્ય તમારા ઘરે આવીશું. અને હરિસિંહનો ભાવ ભક્તિ જોઈ અને શ્રીજી એમની સાથે વાર્તાલાપ કરે છે. રોજ दूसरे उनने बुलाए अपने घर, बड़ी बैठक करके पधराए बिछोना पर. કે બીજે દિવસે શ્રીજીને પોતાના ઘરે લઈ જાય છે અને ખૂબ જ સુંદર આસન પાથરી અને શ્રીજીની પધરામણી કરે છે. સબ સાથ આए पहुंचे बैठाए चौकी पर, आप धोती पहन के रहिया कृष्णे पर. કે સૌ સુંદર સાથને બાજોટ પર બેસાડ્યા અને પોતાની ધોતી પહેરી, પોતે ધોતી પહેરી અને સુંદર સાથને પીરસવા લાગ્યા. કેટલા બાજોટ છે ઘર ઉપર? અહીંયા શું કીધું? બાજોટ ઉપર બેઠા એ ચોકી પર, એટલે બાજોટ ઉપર બેસી અને બધા સુંદર સાથને જમાડ્યા. જુગતે બેઠા એ શ્રી રાજ તો ભલી બેઠક ઉપર, સાથ બેઠા તોય પગથિયે કરે સેવા દિલ ઘર. કે ધામ ધણી શ્રી પ્રાણનાથજી મહારાજને ઊંચા આસને બેસાડ્યા અને સુંદર સાથને બધાને લાઈનમાં એટલે કે હરોળમાં બેસાડી અને હરિસિંહ પોતે જ બધાને પીરસે છે. પાતર લગે પ્રીસને આપ ઉપર ઢોલે બાએ, જુગતે અનજો પ્રીસરી સબ સામા પહોંચાય. કે સૌથી પહેલા પતરાળા એટલે પાતરની અંદર જમવાનું આપે ને બધાને પહેલા પાતર પીરસે છે અને પછી વીંજણાથી વાયુ પણ ઢોળે છે એટલે વીંજણાથી પવન પણ નાખે છે. આવી રીતે સુંદર સાથને જમાડે છે અને સુંદર સાથની સેવા કરે છે. ઉપરા ઉપર પ્રીસની મેવા મીઠાઈ પકવાન, કઈ જુગતે અથાને ઘી ઉપર કી પહેચાન. કે એક પછી એક મેવા મીઠાઈ પકવાન વારંવાર પીરસે છે અને અનેક પ્રકારના અથાણા અને સ્વાદનો તો કોઈ પાર જ નથી. આવું તે જમાડે છે. શ્રી રાજ આરોગ્ય સાઠ સબ હુએ હે ત્રિપત, ઉપર પીડિતમ બોલકી લે આગે કરી ઈત. કે સ્વામીજી અને સુંદર સાથને ભોજનથી તૃપ્ત તો કરે છે પણ ઉપરથી શું કીધું કે બીડી તંબોલકી એટલે કે પાન બીડા પણ આપે છે.
तुम्हारा दास हूँ, मुझ पर करी मेहनत, मैं उदास हुआ इत से, रे होए मुझसे झेर इत. કે હું તમારો સેવક છું અને મને આપે મારા ઘરે કે પધારવાનું કષ્ટ ઉઠાવી અને મારી ઉપર તમે ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે કે હું આ સંસારના દુઃખોથી હેરાન પરેશાન થઈ ગયો છું કે આપ એવી કૃપા કરો કે આ માયા મને આધીન થઈ જાય. હુકમ હુआ तीन से तेरा कार्य होए सिद्ध, एह बात अंकुर की आवे न जागृत बुद्ध. કે શ્રીજી સાહેબે આશીર્વાદ આપતા કહ્યું કે તમારી મનોકામના પૂર્ણ થશે અને તમારી આત્મ જાગૃતિ તો અંકુરના સંબંધિત થાય છે. જો પરમધામની નિસ્બત ના હો તો જાગૃત પણ થતી નથી. અહીંયા શું કીધું? એ બાત અંકુર की आवे न जागृत बुद्ध, કે જેની અંદર જાગૃત બુદ્ધિ આવે ઈ જ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા વિતક સાંભળવા આવે. અહીંયા ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે એ વાત અંકુર की आवे न जागृत बुद्ध, કે જેની બુદ્ધિ જ્યાં સુધી જાગૃત થાય નહીં ત્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ બની શકે નહીં. तेथा उनका हिस्सा तेता लिया उन सुख, विदा होई चला दरबार को तब पड़ा कसाला दुख. કે હરિસિંહના ભાગ્યમાં જેટલું સુખ લખેલું હતું તેટલું તેને શ્રીજીની સેવા કરી અને લીધું અને ત્યાંથી વિદાય થઈ અને તે પોતાના દરબારમાં આવે છે તો એને ઘોર સંકટનો સામનો કરવો પડ્યો. और किशोरी कुंवर ने एक बात सुनी कान, तब ऊपर की पहचान से ले आया ईमान. के कुंवर किशोरी सिंह ने आ समाचार મળ્યા કે શ્રીજી રામનગરની અંદર પહોંચ્યા છે તો એમની ચર્ચા સાંભળવા માટે એક મહાન સંત સમજી અને એના ચરણોમાં સમર્પિત થાય છે. अंदर उनके महल में केतिक ल्याई ईमान, पर बंद दज्जाल के सो न कर सके पहचान. કે તેમના મહેલમાં રહેતા તેમના પરિવારના અનેક સદસ્યોએ શ્રીજી પાસે ચર્ચા સાંભળી અને પોતાનું ઈમાન આવે છે. કિશોર સિંહ ને अपना न्योता पढ़वाए दिया, पधरावे हम राज को चित को चौकस किया. કે કિશોરી સિંહે પણ પોતાની ઘરે શ્રી રાજ્યની પધરામણી કરવા માટે આમંત્રણ આપે છે. ઉઠ આયા દીદાર को चर्चा सुनी कान, दिल में बहुत राजी भया ज्यादा भया ईमान. कोई दिन पीछे पधराए श्री राज, साथी संग संग चले कहे धन धन में आज. કે કેટલાક દિવસ પછી શ્રીજી તથા સુંદર સાથને ખૂબ જ સન્માન સાથે પોતાની ઘરે લઈ જાય છે અને આવી મંગળ વેળાએ કિશોરી સિંહ બોલી ઉઠ્યા કે આજનો દિવસ તો ધન્ય છે કે મારું અહો ભાગ્ય છે કે શ્રીજી આજે મારી ઘરે પધાર્યા છે. કે રસોઈ બનાવી જુગત સો બેઠા એ શ્રી રાજ, સાથી ગિરદ ઘેર કે બેઠે ઇનકે કાજ. કે ખૂબ જ યુક્તિપૂર્વક એને ઊંચા ભાવ સાથે રસોઈ તૈયાર કરી અને શ્રીજી માટે યોગ્ય આસન પણ તૈયાર કર્યું. શ્રીજીને બેસાડ્યા અને સુંદર સાથને પણ ભોજન આનંદથી જમાડ્યું. મેવા મીઠાઈ પકવાન શ્રી રાજે આગ થાલ ધરી, સબો સાથ કો પ્રીસ કે સેવા ભલી કરી. કે પોતાની જ જાતે પીરસી અને સુંદર સાથને મેવા મીઠાઈ જે કંઈ વસ્તુ છે એ જમાડી અને તૃપ્ત કરે છે. भाव दिखाया भली बात सो, हुआ सेवा को सन्मुख, अंकुर माफक अपने इन भी लिया मुख. कि एक दासी उनकी आवती फिर वह ल्याई ईमान, देख दीदार हक का कछुक भई पहचान. कि किशोरी सिंह जी ની એક દાસી એ સમયમાં શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવતી હતી અને એ અંકુરિત આત્મા હતી એટલે એને ધામધણીની પહેચાન થઈ ગઈ. नित आवे दीदार को कछुक सामा ल्याए, मुजरा कर पीछे फिरे ताको दई पहुंचाए. કે શ્રીજીના દર્શન કરવા માટે જ્યારે પણ આવતી હતી તો તે કંઈક વસ્તુ લઈ
ઉત્સવથી રસોઈ અને જમણવાર થાય છે। इन समय दज्जाल जोरा लगा करने आजुज माजुद उतरे साथी लगे खेचने के आज समय ની અંદર દજ્જાલ કે અબલીસે પ્લેગની બીમારીનું ધારણ રૂપ કર્યું અને એ પણ કેટલું ખૂબ જ જોરાવર કે દિન રાત એટલે કે જેવી કોરોનાની હાલત હતી કે એકને બાળીને આવે ત્યાં બીજો તૈયાર હોય એવી જ રીતે આ પ્લેગની એટલે કે બીમારી ત્યારે થઈ એટલે કે છે કે રામનગર में हुआ साथियों का चलना सुनियो नाम तीन के जीन सोप्या अपना કે જેટલા પ્લેગની બીમારીથી રામનગરની અંદર જેનું ધામગમન થાય છે એ સુંદર સાતના નામ અહીંયા આપ્યા છે कि ईश्वर राय उदयपुर का ले चला कबीला संग इन सोपिया तम अपनी पहुंचा संग कर जंग तुका बेटा उनका था लड़का छोटा घूम लिया अपना आए धनी ओटा और धनिया ने रुकमा रही कोई दिन पीछे अपने अंकुर पे जाए मिली गोवर धन और कानजी राम जी चलिया आया सूरत से उन सोपी आत्म अपनी रहिया छबीला बेटो इनमें जय सूरतना जे रामजीभाई અને કાનજીભાઈ એ બંને પણ પોતાના ધામગમન થઈ જાય છે અને એમનો છોકરો જે હતો એ અહીંયા રહેલે છે કે છબીલા બેટા કે સામલદાસ ચલિયા ઝાકો ચિંતામણ નામ જો અહીંયા ચિંતામણીનું પણ મરઘી પ્લેગની અંદર એમનું પણ ધામગમન થઈ જાય છે। આયા સુરત વતન સે સો પહોંચાવે ઠોર अपने સુરત થી આવેલા સુંદર સાથ જે નિર્મળદાસ હતા એ પણ એનું પણ અહીંયા ધામગમન થઈ જાય છે। દામોદર પાટણ સે સોપી अपनी आत्मा और अंकुर माफक सोहबत यागो कछु न भई तुम કે સંગ રહ્યા કોઈક दिन ए जो फकीर मासूम सो चला इन ही ठोर पहुंचा इन कदम मलुक चंद चलिया रजपूत राठौड़ ले लड़ाई करी दज्जाल सो हक बिना न रखे और जोरू का जी जो हमेशा उसका नाम ए भी चली उन समय छोड़ कर व्यवहार का काम के मथुरी बुढ़ानपुर की चली छोड़ कबीले परवार रही अंकुर माफक सोहबत पहुंची परवर दिगार गरीब फकीर बुढ़ानपुर से चला बेटा उनका उन हिस्सा लिया अपना जो सुख अंकुर में था कि लाड कुंवर दिल्ली की थी जोरू बनारसी रही हुक्म माफक जाए अपने सुख रजी मानबाई माता नंदराम की थी राज की सेवा में सुख लिया ताले माफक नंदराम की सोहबत में श्यामबाई की बेटी लालबाई जो यहाँ सो लिखू श्यामबाई बेटी लालबाई की गड्ढे में छोड़िया आकार सुख लिया अंकुर माफक फिर चली इन कारण કે જુઓ અહીંયા લાલદાસજી મહારાજ ખુદ વિતક લખે છે ને એટલે અહીંયા પોતાનું નામ નથી લખતા પણ કોનું નામ લખ્યું એની ધર્મ પત્નીનું કે શ્યામબાઈ બેટી લાલબાઈ કે જે શ્યામબાઈની જે પુત્રી લાલબાઈ હતી એ પણ અહીંયા શ્યામબાઈનું પણ અહીંયા ધામગમન થાય છે। गोमा कुमार की राह मिले चली रही अंकुर मापक सोहबत जाए अपने ठोर मिली सदानंद त्रिलोकदास उदयपुर से आए रहे सोहबत से वामिने ठोर अपने पहुंचाए उन बात दज्जाल ने साथी लिए छिनाए एक जो मजूल पहुंचावे तोड़ो दूजा रने न पावे કે એકને જ જ્યાં પહોંચાડ્યા હોય ત્યાં બીજો તૈયાર થઈ જાય। કોઈક દિન એ સારયા ફેર દબા હુકમ से साथ सब दूध ला गया रहे विचार करने में इन समय सुल्तान का हुआ हुक्म कुर्दल खान रहे रामनगर के एक वैरागी तिनकी तुम करियो पहचान કે એ જ સમયની અંદર એક ઔરંગઝેબ બાદશાહના મધ્ય પ્રદેશથી કે એક ગુરદલ ખાનને આજ્ઞા આપે છે ઔરંગઝેબ કે તમે જાઓ રામનગરની અંદર અને
કે આ લોકો કોણ છે, એ ક્યાંથી આવ્યા છે, એ શું કરે છે અને કયા ઉદ્દેશથી આ રામનગરની અંદર ફરી રહ્યા છે, આ બધું તમે સાંભળી અને કોને કહે છે, પોરદલ ખાનને, કે તમે આ બધી જ હકીકત તપાસ કરી અને પછી તમે મને સંદેશો આપો। आया हिंद होय के करता बड़ा सोर, गड्ढे से पुकारिया किया राजा ऊपर जोर। के बादशाहना जे प्रतिनिधिओना रूपમાં સંદેશો લઈ અને શેખ ખીદર જોર શોરથી આગળ વધ્યો અને ગઢાથી જ પોતાના માણસોને મોકલી અને રામનગરમાં રાજાને ધમકી આપે છે કે आया फकीरों पर पकड़ देखो मार हाथ, ना तो तुम मुहिम पर ए चले मेरे साथ। हुक्म बादशाह के हम आए तुम पर, जो डील करी इन बात में तो बहुत गुनाह तुम पर। के बादशाहनी આજ્ઞાથી ત્યાં પાછો આવ્યો અને કામ સોંપી અને કહે છે કે જો તું કે આ બધાને પકડીશ નહીં ને તો તને જ દોષ આપવામાં આવશે। એ બાત રાજા સુન के भेज दिया कोतवाल, तुम कहो चाहे स्वामी कृष्णदास सो ऐसा हुआ हवाल। के શેખ કિદરનો આવો હુકમ સાંભળી અને રાજા કોટવાલને મોકલ્યો અને કહ્યું કે તમે જાઓ અને સ્વામી શ્રી કૃષ્ણદાસજી એટલે કે શ્રીજીને કહો કે અમને આવો હુકમ થયો છે કે બાદશાહના હુકમ આગળ અમે મજબૂર છીએ અને અમે તમને આ ખબર આપી છે કે તમને હવે પકડવામાં આવશે। તો સુંદર સાથજી રામનગરની વિતક તો હજી ઘણી લાંબી છે એટલે આપણે કાલે કરશું।